હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું લાલગમાં બધા હરવા ફર્યા સ્વાગત છે. અત્યારે મિત્રો આપણે ડિવિઝનમાં ફાઇનલ આવી ગયા છે ને આજનું કામ છે ને શું હતું ને તમને કહી દે ને. આ જેટલું પણ ખડ હતું ને બધું મિત્રો છે ને સાફ કર્યું આપણે. કાલે લગમાં તમે જોયો આ કેટલું ખડ હતું નહીં. તો આ સાફ કેવી રીતે કર્યું ને એ તમને કહી દઉં મિત્રો કે આજે લેવને આવે ને મિત્રો, લેવની હિવેલી કર્યું અને પાવડેલી પણ કર્યું. તો બે વસ્તુથી મિત્રો છે ને આપણે આને સાફ કર્યું. એની બાદ બીજી વસ્તુ કચરો છે ને મિત્રો એ બધું નાખી દીધું. ખાલી ખડ જ હતું. એ રીતનું આ કામ હતું. અને બીજું પણ સ્ટા કરવાનું છે તો એ પણ થઈ જાય એટલે એ તમને પણ બતાવી દઈશ. તો લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આજના લોગની સ્ટાર્ટિંગ થાય છે અને ચેલેન્જનો દિવસ છે 8મો. જોઈ લો તારીખ જો મિત્રો 8 છે એટલે 8મો દિવસ છે. પહેલી તારીખે આપણે ચેલેન્જ લીધું હતું. હા મિત્રો, આજનો જે કાલે લોગ હતો ને મિત્રો, મેં મિત્રો છે ને 8 મિનિટનો બનાવ્યો હતો, પણ એમાં એક લફડો થઈ ગયો મિત્રો છે ને. ક્લિપ ગાયબ થઈ ગઈ, એક કે બે ક્લિપો ગાયબ થઈ ગઈ. તો એ હું હોય ને મિત્રો મને કંઈ ખબર નથી પડતી. એટલે મિત્રો છે ને એ બ્લોગ છે મિત્રો ખાલી 5 મિનિટનો રહ્યો. તો કેવી રીતે થયું ને એ મિત્રો મને કંઈ ખબર નથી પડતી. તો એના માટે મિત્રો હું સોરી માગું છું. કારણ કે 8 મિનિટનો વ્લોગ મિત્રો છે ને ડાયરેક્ટ 5 મિનિટનો થઈ ગયો. તો ચલો કોઈ વાંધો નહીં, હવે આપણે 8 મિનિટનો વ્લોગ બનાવશું. તો હવે પછી ઘેર જઈને પણ એક બીજી વાતો કરીશું થોડી. એ પહેલાં એ તમે બતાવી દઉં. અને મિત્રો છે ને બીજી વાત એ છે, બીજું કામ તો મિત્રો છે ને જો આ છે. આપણે મિત્રો આ પણ સાફ કરીને ખબર બધું જે હતું ને માલ એ બધું, અને સૂનો પણ ખડકી દીધો. બાદ આ જો મિત્ર આ છે ને આને કરવાનું છે ને લેવને તમને બતાવી દઉં. ચાલે તો આવી રીતનું બધું ખડ છે ને મિત્રો બસ સાફ કરવાનું છે. તો સાફ થઈ જાય ને પછી હું તમને આશરે બતાવી દઈશ ટાઈમ મળશે તો. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો. હું તમને બધી વસ્તુ બતાવી દઈશ. તો આપણે ખાઈને ઊભા થયા હતા, આપણે વ્લોગ બનાવવા માટે આવી ગયા. તો પછી એ જ્યારે આપણે કામ કરવાનું છે તે કર્યું અને આ પણ કરવાનું છે. ના કેવી રહ્યું તો અત્યારે છે જોઈ લો તમે. આ મિત્ર છે ને બધું 1 નંબર કરીને ખાવાનું અંદર છે ને એ તમને હું બતાવી દઉં કેવી રીતનું હતું. પહેલાં મિત્રો છે ને હાવ તો અત્યારે તમે જો મિત્રો બધો સામાન મૂકી દીધો સાફ કરીને. હવે જે પ્લાસ્ટર કર્યું ને એના જે શોટ ગયા હતા ને એ આ પણ સાફ કરીને આ બધું મેં કર્યું હતું મિત્રો. આ બધું કર્યું આપણે. આ બધું બહુ ટાઈમ લાગી ગયો મિત્રો આ કરવામાં. 2 કલાક જેટલું નથી લાગ્યું, 1.5 કલાક જેટલું મિત્રો છે લાગી ગયું. એટલું તો કરી નાખ્યું છે. પછી ખાવાનો સમય થઈ ગયો, પછી વયા ગયા. એ સાફ કરવાનું છે અને આ સાફ કરવાનું છે બધે. તો એ કરી અને પછી આપણે એટલા ગ્રાઉન્ડમાં સાફ કરવા વિઝન છે. અને એટલો ગ્રાઉન્ડ સાફ કરીને બીજું શું હોય ને પછી આપણે આગળ કહેશે તો એ રીતનું કહેતા જાય, આપણે કામ કરતા રહેવાનું. એવી રીતનું છે ને મિત્ર એ કામ કરવાનું હોય. અને આજે રસલમ સુનો પણ આવ્યા છે એટલે ખાઈને એના મોબાઈલ જોઈશ તો વિડીયો બનાવવા માટે આવ્યો હતો. તો ચાલો લોકમાં તમે બનાવી રહેજો. બીજી વાત પણ માહિતી હોય તો તમને હું કહું કે બધું છે. જો મિત્રો આ પથ્થર છે ને હું તમને આજે બધી માહિતી છે ને એ કહી દઉં. આ પથ્થર છે ને મિત્રો એ પહેલાં જ્યારે જેલ બની હતી ને ત્યારનું છે. આ બોડીઓ પણ હું તમને બતાવી દઉં. જ્યાં પહેલાં જેલ બની હતી ને ત્યારનું છે. જો તમે પોઝ કરીને વાંચી લેજો. અને એક બીજી વાત મિત્રો છે ને ખાસ છે. તો એ વાત એ છે મિત્રો કે અત્યારે છે ને મિત્રો આપણે 83 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એટલે કે આપણે 80 હતા અને 3 સબસ્ક્રાઈબર પાસે છે ને મિત્રો એક રાતમાં વધી ગયા છે. તો ખૂબ જ ધન્યવાદની વાત છે. આપણે છે ને મિત્રો જે આમ બીજા વ્લોગ નાખતા ને દેશી આપણે કે ઘેરના, તો એ મિત્રો છે ને મારા એટલા હાલતા નથી. અને જેટલા વ્લોગ મિત્રો છે ને હાલે છે તો એમાં થોડોક સપોર્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો છે ને આપણે નવી આઈડી છે ને જેલ્લા કેદીવાળા આઈડી બનાવી છે નવી આપણી મેન એકાઉન્ટ. અને એમાં છે ને મિત્રો પહેલો વિડીયો મૂક્યો ને એ 2600 વહી ગયો ને બીજા વિડીયો છે એ 200-300 ને એમ છે મિત્રો. ને ફોલો મિત્રો છે ને 11 છે. તો એવી રીતનું છે આપણું આ. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. એમ તો હું ઘણો વખત કહેતો હોય મિત્રો, તમને એમ થતું કે દરેક વખતે હું કેમ એમ તો મિત્રો તો એ મિત્રો છે ને હું એટલા માટે કહું કે મારો હોસ્ટ ટાઈમ છે ને મિત્રો વધે અને તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં છે ને જોડાઈ રહો.
તો જોડાઈ રહેશો ને મિત્રો. તમારા વ્લોગનું છે ને વોચ ટાઈમ છે ને મિત્રો એ વધશે. અને અત્યારે મિત્રો છે ને મારો હવે હાથ રહી જાય ને એટલા માટે હું આમ બીજું દેખાડીને વાત કરું. તો એવી રીતનું છે મિત્રો. અને કન્ટિન્યુ કરું તો થોડોક બોર નહીં થતા ને બ્લોગમાં તમે છે ને છેલ્લે સુધી બનાવો છો ને મારો વોચ ટાઈમ મળીને અત્યારનો વોચ ટાઈમ છે ને મિત્રો 48 કલાક હશે. એટલે 4000 કલાક કરવાનું છે, એમાંથી 48 કલાક જ રહી. મારે 60 કલાક છેલ્લો ગયેલો છે. તો થોડાક પ્યાર અને સપોર્ટ બનાવી રાખજો. તો ચાલો હવે બનાવી રાખજો. હા મિત્રો છે ને આ પાવડો છે ને પાવડો એના દ્વારા છે ને મિત્રો બધી ધૂળ ને જો હતું ને ખડ એને મિત્રો છે ને સાફ કર્યો ધૂળમાં ભરી અને આપણે નાખ્યું બધું મિત્રો આમ સેટું. તો એ રીતનું બધું કામ કર્યું આજે. ના મોજા છે ને મિત્રો આપણે પહેરી લીધા હતા હાથમાં. લેવણે આપણે છે ને મિત્રો હાંકતા હતા અને હાથમાં આમ જોર ન આવે ને એટલું બધું એટલે મિત્રો છે ને આપણે તે પહેરી લીધા હતા મોજા. આ છે મસ્ત મજાની જેલ. આજ બીજો દિવસ છે જેલમાં આવેલા. અને આ મિત્રો છે ને આ લાદી જે છે ને એ તો જેમ છે એમ જ રહેવાનું છે અત્યારે. તો એ નથી કંઈક કરવાનું આપણે. ના આ મિત્રો પહેલાંનું જ છે બધું. ના ટોપ મિત્રો છે ને એ પહેલાંની છે જે લોખંડને અત્યારે મૂકવા માંડી છે. તો આજનું આ મિત્રો છે ને બધું એટલા માટે કહું છું કે આમ તમને પણ ખબર પડે કે અમે જેલમાં શું કામ કરે છે ને કેવી રીતે કરે છે ને બધી મિત્રો એટલે હું કહું છું. આ તો મિત્રો છે ને એ બધો હાવ પહેરેલી હતી ધૂળ. એટલે આમ ગ્રાઉન્ડ છે બધું પહેલાં આ બધું પ્લાસ્ટર કરતા મિત્રો ત્યારનો અહીંયા થોડું વધી ગયું હોય ને મિત્રો એમ હોય ને સામે પણ છે ને મિત્રો હતું અહીંયા. નાથી પણ કાલે આપણે સાફ કરી નાખ્યું ને અહીંથી પણ આજે આપણે સાફ કરી નાખ્યું. તો હવે એ બધું થઈ ગયું મિત્રો. એની પાસે ને મિત્રો આપણે છે ને હવે સાફ કરવાનું થશે. આ કરી અને આગળનું બધું કરવાનું થશે. આગળનું કરીને મિત્રો છે ને આખી જેલ મિત્રો છે ને આપણે સાફ કરવાનું છે. એ શું કામ કરવાનું છે ને એ તમને છે ને હું આગળના લોગમાં કહીશ. અને અત્યારે તો વધારે સમય નથી લેતા અને આપણે થોડી કસવા માટે આવ્યા જઈએ અને તમને જો દરિયાની વેતર બધું બતાવી દો એવી રીતના અત્યારે છે. આ આપણે ઓળી છે દરિયાનું વેધર તો એટલું નથી હવે અત્યારે તો ખરો ના એ રીતનું છે નોર્મલ. એટલું બધું નથી કાંઈ મિત્રો નોર્મલ છે. આવી રીતે મિત્રો છે ને દરરોજનું વેધર હોય અને દરરોજનું આપણે આવું કામ અત્યારે તો આવું કામ કરી ને 5 વાગ્યા અત્યારે તો આપણે દરરોજના છૂટા થઈ જશું. જો આ કિલ્લો છે મિત્રો પહેલાંના સમયમાં જે બનાવ્યો હતો ને મિત્રો એ કિલ્લો અને જેલ મિત્રો છે ને હારે જ બની હતી. એટલે મિત્રો એ રીતનું છે 5 અને 30 વર્ષ બેના પૂરા થવા માટે આવી જશે. એન્ડ માઇક તો મિત્રો અહીંયા આપણે યુઝ નથી કરતા તો તમને ખબર જ છે કારણ કે મિત્રો અહીંયા હાંસવામાં બહુ તકલીફ થાય. ચાલો લોકમાં કન્ટેન્ટ બનાવો તમને આગળ હું બીજી માહિતી પણ આપતો રહીશ. અત્યારે મિત્રો ફાઇનલ આપણે ઘરે પહોંચી ગયા છે અને તમે જે ક્લિપ જોઈ જેલમાં આજે ગયા હતા આપણે. તો આજનું કામ મિત્રો છે ને એ હતું કે જેલ છે ને મિત્રો હાવ સાફ કરવાની હતી. એટલે સાફ કરવા એટલે કે હાવ સકાશ એટલે આમ ક્લીન કરવાનું છે. તો ડે 1 હતો ને મિત્રો ચેલેન્જનો છે ને 7મો દિવસ હતો. વધુ પડતો ચેલેન્જનું નામ તો નથી લેતો પણ આ ચેલેન્જ છે ને મિત્રો 7મો દિવસ હતો અને 7મો દિવસ પણ કમ્પ્લીટ થઈ જશે આજ. અને મિત્રો આજ જેલ વિશે આપણે થોડું કહી દઈએ કે કેટલા દિવસ પછી છે ને મિત્રો આપણે જેલમાં ગયા હતા. પેલા માઇક લગાડી લઈએ પછી તમને કહીએ.